એ પિન્ટુ અહીંયા માસી કેટલી વાર કીધું છોકરાઓને ગુલ્લા ખાવા દેવાના. આલે આલે તારા ફ્રેન્ડ્સને પણ આપજે. બાજુ મોટી દાનવીર કર્ણ. હા હું તો છું જ. માસી આજે લોટ બહુ ઓછો લીધો છે. તમારા માટે ગીતો વીતો વગાડું કે તમારા હાથ ફટાફટ ચાલે? એ ગોપી કઈ ધમાકેદાર વગાડ દો, એકદમ ઘંટડી વાગી જાય એવું. હાય મારો હીરો. ગોપી એ ગોપી જલ્દી આવ. શાની મોં પાડે છે આટલી? આપણો હીરો. હા આ તો તારો જ હીરો છે. પણ આ ટીવીમાં કેવી રીતે આવ્યો? શું શું ડોબી અવાજ વધાર ને. વધાર ને? રિમોટ ક્યાં છે? ક્યાં છે? મને શું ખબર? આટલામાં જ ક્યાં કસા? ઊભી રહે. હવે આને રિમોટ નથી મળતું. એ ઊંઘી ગઈ છે? ના યાદ કરતી હતી. આ તારું જ ઘર છે ને? યાદ આવ્યું. હે તો લાવ આપ. કેસર તે જ રિમોટ લીધું હતું. મેં? હા હે હા મેં લીધું હતું પણ મેં તો ત્યાં જ મૂક્યું હતું. પણ હવે ત્યાં નથી. ત્યાં મૂક્યું હતું ને તો ત્યાં જ હશે. પૂછ્યું નથી તો આજો બધો પસારો પડ્યો છે, એક વસ્તુ ઠેકાણે નથી. કેસર હા મેં શું કીધું હતું? હા જ્યાં રિમોટ મૂક્યું છે ત્યાં જ હશે. હા તો તો શું ત્યાં નથી ને? આ શું છે? લાવ આપ. ના કેસર ગોપી આપને. ના તું મારું ક્યારે સાંભળતી જ નથી. અરે પેલો જતો રહેશે. હંમેશા તું મને ખોટી ઠેરવે છે અને મારા ઘરમાં પસારો પડે છે એવું કે છે. નેક્સ્ટ ટાઈમ થી નીકુ આપને ગોપી આપને. હવે બધાની હાજરીમાં તે મને વચન આપ્યું છે. હા એને પાળજે હો દીકરા. જીવનમાં બે વસ્તુ વર્જ્ય છે તારા માટે, એક પીવાનું અને બીજી મોહિની. એ આમાં આવું બધું કેમ બોલી રહ્યા છે? આવા કર્તવ્યનિષ્ઠ પોલીસ અધિકારીના લીધે ગામમાં કાયદો અને વ્યવસ્થા સારી રીતે જળવાઈ રહે છે. કેમેરામેન કમલેશ સાથે હું અવની, આર ન્યૂઝ. ગોપી શરત લગાડ, આપણા હીરોએ કંઈક સોલિડ કામ કર્યું હશે. હું શું કરી રહી છે? એક રિમોટ તો સાચવી શકતી નથી. મને સાંભળવું હતું ને શું બોલે છે. પણ એમાં આટલી ઉતાવળી શાની થાય છે? કેમ ના થો? પહેલી વાર કોઈ છોકરાને જોઈને મારા દિલની ઘંટડી વાગી છે. છોકરાને જોઈને? પુરુષ છે પુરુષ ડફોડ. તો શું થયું? ઉંમર બધું મોહ માયા છે. ઘંટડી વાગી ને એ મહત્વનું છે. આનું નામ તો શોધવું જ પડશે. જીવનમાં મારે ક્યારેય કોઈ પોલીસવાળા સાથે લગ્ન કરવાનો વારો આવ્યો ને તો હું આની સાથે જ કરીશ. કોઈ છે કે ઘરમાં? જુઓ કોણ છે દરવાજા પર? કોઈ છે ઘરમાં? કોઈ જુઓ છો કે નહીં? ખાનદાની માણસ એટલે શું? ઢીચડાઈ નહીં હલાવવાના, બેઠા બેઠા હુકમ છોડ્યા કરવાના. હા કઈ નહીં. હા બાર કોઈ લેડદાર હોય ને તો બારોબાર જ રવાના કરી દેજો. હા અંદર નહીં લઈ આવતા. આપ કોણ? જય સોમનાથ. જય સોમનાથ. હું દશરથ ત્રિવેદી અમરબાને ત્યાં કામ કરું છું, એમનો કારભારી. આવો આવો. સાંભળો, અમરબાના પરિવારના કારભારી આવ્યા છે. હા બારોબાર રાખો. અંદર છે. કેસરના પપ્પા અંદર જ છે. મોકલો. આવો.
હા જય સોમનાથ. હું દશરથ ત્રિવેદી, હમ. અમરબા પરિવારનો કારભારી. બેસો ને, બેસો. આપણા કારભારી ક્યારે આવવાના છે? ગ્રામ પંચાયત ગયા છે ને? હા હા, યાદ આવ્યું, રાત્રે આવવાના છે. ઠીક છે, આમના માટે 4 રસ્તાની વ્યવસ્થા કરો. ના ના, રહેવા દો. ગઈકાલે તમારા ત્યાં છોકરી જોવા આવ્યા હતા ને? હા તો હા, તો હવે આગળની વિધિ પણ કરવી પડશે ને. એટલે અમરબાના પરિવાર વતી કાલે એમના બંગલે શુભેચ્છા મુલાકાત રાખી છે. એનું આમંત્રણ આપવા આવ્યો છું. આવી શકશો ને આપ? આવતીકાલે આવતીકાલે કારભારી તમારું નામ શું કહ્યું? હું દશરથ ત્રિવેદી. તો કારભારી, અમરબાના ઘરે અમારી દીકરી ગમી ગઈ લાગે છે નહીં? હા હા, કેમ નહીં, કોઈને પણ ગમી જાય એવી દીકરી છે તમારી. હા તો પછી કાલે ફાવશે ને? જોઉં છું. એમાં એવું છે ને, અમારું શેડ્યુલ અમારા કારભારી જુએ છે, એટલે એમની સાથે વાત કરીને પછી તમને જણાવું છું. સારું, એક કામ કરો ને, તમારા કારભારીનો નંબર આપો ને મને, જેથી શું છે કે હું એની સાથે વાત કરી લઉં. હા બરાબર છે, પણ શું છે કે હંમેશા આઉટ ઓફ રીચ હોય છે ને, અને આમાં એવું છે કે આ ફેમિલી મેટર છે, અને અમે આ નોકર ફોકરના એવી વાત કરતા નથી. એટલે હું જોઈ લઉં છું ને પછી હું જ તમને જણાવીશ. ભલે, જેમ બને તેમ જલ્દી જણાવજો, જેથી શું છે કે તમારા માટે વાહનની વ્યવસ્થા કરી શકાય. કેમ? અમારી પાસે છે, હા, ગાડીઓ છે અલગ અલગ. એક જણ પાસે 3 છે, તો બહાર ગયા છે એટલે. ભલે, તો હું નીકળું. ના, એમ ન જવાય. તમે પહેલી વાર અમારે ઘેર આવ્યા છો. આમ તો જમાડીને મોકલવા જોઈએ, પણ ઉતાવળ છે તો ચા પીને જાઓ. અરે હવે તો અવારનવાર આવવાનું થશે. અત્યારે થોડો ઉતાવળમાં છું, ફરી આવીશ ત્યારે ચોક્કસ ચા પીશ. અત્યારે મને રજા આપો. હા, આવજો. આ તો કઈ રીત છે ખાનદાની લોકો સાથે વર્તવાની? આવા લલ્લુ પંજુ નોકરને આમંત્રણ આપવા મોકલી દીધો. તો કઈ રીતે આમંત્રણ આપવામાં આવે છે તમારા ખાનદાની લોકોમાં? ના જોયા હોય તો મોટા ખાનદાની. ના એટલે એમની ઉંમર તો જુઓ, બહુ જૂના અને વફાદાર કારભારી લાગે છે અમરબાના પરિવારના. જોયું નહીં, પોતાની ગાડી લઈને આવ્યા હતા. વફાદાર હોય કે ના હોય, છેવટે છે તો નોકર જ ને. આપણને એને કઈ પડી નથી. હા, હું શું કહું છું, જોજો પાછા આટલી નાની અમથી વાતમાં લગન ફોક કરવાનો વિચાર ના કરતા. તું મને શું સમજે છે નિર્મળા? પેલા 24 વર્ષથી મારી જોડે નોન સ્ટોપ આ સંસાર ચલાવી રહી છે, તો તારામાં અક્કલ નથી આવી? આવો પ્લોમાળ ખાલી છે કે પછી ભૂસું ભરેલું છે? કાલે હવે ગાડીની વ્યવસ્થા કરવી પડશે. ખાવાના હોય ફાફા ને ગામમાં મારે ફાકા. અમને ફાકા ફોજદારી નહીં તો બીજું શું કહેવું? સાંભળો, જ્યારે દશરથભાઈએ ગાડી મોકલવાનું કીધું ત્યારે જવાબ કેમ ના આપ્યો? ત્યારે કહેવું જોઈએ ને. તેડસ, એ ભલે રાજગઢના રાજી હોય, આપણે શિવગઢના સમ્રાટ છીએ. બસ એકવાર પેલા કેસનો નિકાલ આપણા તરફી આવી જવા દે, પછી 750 એકરનો આખો ડુંગર આપણો હશે. હા, આવી નાની નાની ગાડીઓમાં જઈને એમનો ઉપકાર નથી જોઈતો આપણે. એક માણસ માટે 10 ગાડીઓ ઊભી કરી દઈશ મારા ઉંમરે. વાત કરે છે તે. તેને કહો અમે આવ્યા છીએ. સાહેબ, બોલો ઝાલા. વિથ રિસ્પેક્ટ એક વાત કહું, તમે બહાર જઈને જરા પગ છૂટા કરી આવો, અને પ્લીઝ આ દરવાજાથી જજો સાહેબ. ઝાલા, ભલે અમને બહારનું દેખાતું ન હોય, બહારનો અવાજ સંભળાય છે. એ જલ્દી કર,
ફાલતુ સમય નથી મારી પાસે. આ ધીમા અવાજે વાત જ નથી કરી શકતો. સાહેબ, હું શું કહું છું, તમે જરા બહાર જઈને પગ છૂટા કરી આવો અને પ્લીઝ આ દરવાજાથી જજો સાહેબ. ઝાલા. ના એટલે સાહેબ, બહાર રાજભા આવ્યા છે. રાજભા? જી સાહેબ, બહુ મોટો માણસ, એકદમ બિગ શોટ. એમ? બહુ ડેન્જર માણસ. ચૂંટણીમાં કોને ટિકિટ આપવી અને કોને ડિપોઝિટ ડૂલ કરાવી બધું એ જ નક્કી કરે છે. બહુ મોટો પાવરફુલ માણસ. પેલું શું, હા, કિંગ મેકર કહેવાય ને, આ એ જ છે. બહુ મોટો આસામી છે. એમ? બહુ મોટો આસામી છે? બહુ મોટો. કેટલો? ટ્રિપલ એક્સેલ? શું બોલ્યા સાહેબ? ના એટલે આટલો મોટો? આ દરવાજામાંથી તો અંદર આવશે કે એનાથી પણ મોટો આસામી છે? સાહેબ, તમે જોક માર્યો? સાહેબ, અત્યારે તમને તો મજાક સૂજે છે, પણ અહીંયા જરા શાંતિ રાખજો. કારણ કે શું છે, કોઈ પણ મેટર જ્યારે પર્સનલ બની જાય ને ત્યારે બહુ અઘરું કામકાજ થઈ જાય છે. સવારે તમે જેના થોપડા પર ઝાપટ મારી હતી ને, આ એનો મોટો ભાઈ છે. એ ઝાલા, બહુ રાહ જોવડાવી તે મને. ઝાલા, આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. આ સિલિન્ડર બહાર ગરમ થઈને ફાટે ને એ પહેલા એને અંદર મોકલ. મોકલું સાહેબ? હા, ઓફકોર્સ. ઠીક છે સાહેબ. કેટલી વાર છે ઝાલા હજી? ધીમે ભાગી તો નથી ને? નહીં ને? શું છે ઝાલા કે જો તમને વાગે ને તો અમને બહુ દુઃખ થાય. અમને તો એમ કે તમારા સાહેબ પાછલા દરવાજેથી. સાહેબ, જય માતાજી. આપણે રાજભા બારું બોરા. એસીપી હર્ષવર્ધનસિંહ રાઠોડ, એક નવયુવાન, એક કડક પોલીસ ઓફિસર. ગર્વ છે અમને તમારા પર, ગર્વ છે. રાજભા, આ તમારો અવાજ આવ્યો ત્યારથી હું વિચારી રહ્યો હતો કે આપણે અમને કેમ બોલાવ્યા છે, પણ યાદ નથી આવતું. આહા, આપે અમને બોલાવ્યા નથી, તમે જાતે જ અહીંયા આવ્યા છે. શું છે કે સાહેબ, સવાર સવારમાં આપના પરાક્રમની વાતો અમારા કાને પડી ને સાંભળીને અમારી છાતી 4 ઇંચ ફૂલી ગઈ. આપે એક નવયુવાનનો જીવ બચાવ્યો, ગમ્યું, ગમ્યું અમને. પરંતુ એક નવયુવાનનો જીવ બચાવતા આપે એક બીજા નવયુવાનના ગાલ ઉપર ભૂલથી થપ્પડ મારી હતી. ભૂલથી? ના ના, ભૂલથી નહીં, જાણી જોઈને જ થપ્પડ મારી છે. કારણ કે જે લોકો ખાખી વર્દીને જોઈને ભસતા હોય છે ને, એ લોકોનું મોઢું આવી રીતે થપ્પડ મારીને બંધ કરી દઉં છું. અને જો છતાં પણ ભસવાનું બંધ ના કરે તો બીજા ઘણા રસ્તા છે મારી પાસે. રોની અમારો નાનો ભાઈ છે. હા, એ સમજી ગયો. તો રોનીને એટલે કે અમારા નાના ભાઈને અમે આજ સુધી આંગળી પણ નથી અડાડી, અને આપે એના ગાલ પર 5 આંગળાની છાપ છોડી દીધી. રાજભા, વિદ્યાર્થી હતો ને એટલે ખાલી 5 આંગળીની છાપ છોડી. બાકી કોઈ હોત ને તો અરીસામાં મોઢું જોવાને લાયક ન રાખે. અચ્છા, વાત જાણે એમ છે સાહેબ કે અમારા નાના ભાઈ રોનીએ આજ સુધી અમારી પાસે જે કંઈ પણ માંગ્યું ને એ બધું જ અમે એમને લઈ આપ્યું છે. હા તો રોનીએ તમારી પાસેથી માફી માંગી છે. શું? સોરી. હા, સોરી. બસ એકવાર સોરી કહી દો એટલે વાત પતે.
કહું તો અરે હર્ષવર્ધન સાહેબ, તમે તો ગુસ્સે થઈ ગયા. અમે અહીંયા ગુંડાગીરી કરવા નથી આવ્યા. શું છે સાહેબ કે આ દુનિયામાં દરેકે દરેક વસ્તુની કોઈને કોઈ કિંમત હોય જ છે. એટલે તમારા સોરીની પણ કોઈ કિંમત તો હશે જ. તમે આંકડો કહો, અમે આપવા રેડી છીએ. કેટલા? આ થઈને વાત તમારા પગારના 3 ગણા. રાજભા, સ્કૂલમાં બહુ માર ખાધો હતો ને? એક માસ્તરને મેં માર્યો હતો. સ્કૂલ છોડી દીધી. પણ એસીપી, એ વાતને આ ઘટના સાથે શું લેવા દેવા? ના એટલે ભણેલા ના હોઈએ ને, એટલે ક્યાંય પણ જઈને કંઈ પણ બોલીએ ને તો ઊંધા માથે પડીએ. હા? ચાલા, આને જરાક મારી પર્સનલ ઓળખ કરાવો તો. કરાવી આપ. એસીપી હર્ષવર્ધનસિંહ રાઠોડ, રહેઠાણ રાજગઢ ગામ. આપણી જિલ્લા માર્કેટ કમિટીમાં જેટલા ફળોના ટ્રક આવે છે ને, એમાંનો 7% માલ આમનો જ હોય છે. ગુજરાતના સૌથી મોટા ફળની વાડીઓના માલિક. 250 એકરમાં ફળોની ખેતી, 25 એકરમાં ફૂલોની ખેતી. એસટી સ્ટેન્ડ પર તમારું જે હોર્ડિંગ લાગ્યું છે ને, ગુલાબના હાર પહેરેલું, એમાં જે ગુલાબના ફૂલ છે ને, એ આમના ખેતરના જ છે. અરે એટલું જ નહીં, 1200 ભેંસ, 200 ગાય, 200 ગીર ને કાંકરેજની ગાય સાથે ભવ્ય ડેરી ફાર્મનો બિઝનેસ એ આમના પરિવારનો જ છે. અરે એટલું જ નહીં, જિલ્લાની બહાર પણ 2 કારખાનામાં આમની પાર્ટનરશિપ છે અને પોતાની 2 સુગર ફેક્ટરી પણ છે. હા તો રાજભા, હવે શું કિંમત લગાવી મારી માફીની? અચ્છા, તો તમે એ છો. મિસ્ટેક થઈ. પણ અહીંયા આવીને આજે અમે 1001% રાઈટ કામ કર્યું છે. કેવી રીતે? તમે પણ બિગ શોટ ને અમે પણ બિગ શોટ. થઈ જાય આપણી વચ્ચે દોસ્તી. આઉટ. હા? અરે આ તું ભણેલો નથી નહીં? આઉટ એટલે અત્યારે ને અત્યારે અહીંથી નીકળવાનું. એ તો સરકારી અધિકારીને લાંચ આપી જાય એમ કહીને ટાંટિયા તોડાવી નાખીશ. હર્ષવર્ધનસિંહ રાઠોડ, આટલું અભિમાન રૂપિયાનું જ ને? ના, રૂપિયાનો નહીં, સત્યનો. હમણાં તું જ બોલ્યો ને કે દુનિયામાં દરેક વસ્તુની કિંમત હોય છે. પણ સત્યની કોઈ કિંમત નથી હોતી. એનું અભિમાન હોય છે. એ મને છે. જો રૂપિયાનું અભિમાન હોત ને તો 1200 રૂપિયાની વર્દી પહેરીને નાનકડી કેબિનમાં ન બેઠો હોત, કોઈ 5 સ્ટાર હોટલમાં બેઠો. અને રાજભા, એક વાત હંમેશા યાદ રાખ, જે લોકોને સત્યનો અભિમાન હોય છે ને, એ લોકોને ક્યારેય ખરીદવાનો પ્રયત્ન ન કરતો, કારણ કે એ લોકો ક્યારે વેચાશે. અન્ડરસ્ટુડ? આઉટ. સત્યનું અભિમાન એમ? યાદ રાખીશ. રાજભા નામ છે અમારું. જાઉં છું. જય સોમનાથ.